અલગ જ વાત છે, કારણ કે મારે પણ અત્યારે એવું છે કે દુશ્મન મને ઘા કરે છે ને પીઠ પાછળથી, તો દુશ્મન મને ગમે એટલા વાર કરશે મને કઈ ફેર નહીં પડે, પણ જ્યારે મારા પોતાના વાર કરશે ને ત્યારે મારા કાયદેસર દિલમાં ઉતરી જશે. એટલે ખરેખરમાં મિત્રો એ બધુંને તમને સાઈડમાં રાખવું પડશે અને કન્ટિન્યુ વિડીયો બનાવીને તમે ઇન્સ્ટાગ્રામ છે, ફેસબુક છે, યુટ્યુબ છે, એવું બધામાંથી સારામાં સારી ઇન્કમ તમે કામી શકો છો. તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો તમે બધા? મજામાં જ છે. ફરી પાછા નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો બધાને જય માતાજી, જય મા ખોડિયાર. અને આજે ફરી પાછું મારે જવાનું છે મારી હાઈવે, એટલે અત્યારે આપણે સૌ ગમીને હવે નીકળીએ મારા હાઈવે. તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો, હું તમને બધું બતાવીશ. આજે મારા હાઈવે થોડું ઘણું કામ છે, બધું પતાવવા જવાનું છે, એટલે આપણે પહેલાં જમી લઈએ પછી આપણે જઈએ. તો મિત્રો ફાઇનલી આપણે જમી લીધું છે ને આપણે જે લઈ જવાનું છે એ ઠેલી લઈ લઈએ અને આપણે હાઈવે લઈ જવાની છે. અને ફરી પાછા હાલો તો હવે મિત્રો ડાયરેક્ટ હું રસ્તામાં સીન લઈ. તો ફાઇનલી મિત્રો હું મારી હાઈવે પૂરી ગયો છે અને હું એકલો આવ્યો એટલે ગાડીમાં શૂટ થાય નહોતું. હવે આપણે જઈએ. હા, મેં હાઈવે આવ્યો તો એકવાર ગુંડાને પાડવા, ત્યારનો બ્લોગ મેં અપલોડ કરી ગયો છે. જેને ના જોયો હોય તે જોઈ લેજો. તો મિત્રો જો અહીંયા આપણે બ્લોગ શૂટ કર્યો હતો એ ગુંડો છે, આ મારું ખેતર છે, એક બીજું ઉપર, અને મેં તમને બધું ખેતર તો બતાવ્યું છે. હવે આપણે આગળ જઈએ. તો ફાઇનલી આપણે વાગે આવીને સીધા ખાવા માંડી ગયા રામડા. રામડા છે બહુ મીઠાઓ, અહીંયા રામડાની હેઠે જ બેઠો. તો આપણે તો અહીંયા ઘડક મોબાઈલ જોઈને બેઠા હતા, તો બહાર ઠંડો ઠંડો આવે છે એટલે અહીંયા આપણે નીચે પાથરણું પાથરીને હોઈ ગયા. રાયડું એટલે તો આપણે ગુંદાના લાકડા એક પર ગુંદા હેઠળ મૂકી આવીએ. આપણે જ્યાં ગુંદા પડ્યા છે ત્યાં तुमको. તો મિત્રો ખરેખર મારે તો વાડી વિસ્તારમાં તો બહુ મજા આવે. અહીંયા મારું ઘર હોત તો બહુ મજા આવે. તો અને વાડી વિસ્તારમાં કોણ કોણ રહીશ અને કેટલા જણાને મજા આવે છે એ કોમેન્ટ કરી દેજો. હવે અહીંયા નાખવાના છે કે અહીંયા એકવાર મારી ગાડી આપણે આવ્યા હતા ત્યારે ગુંદા કેટલા કાસા હતા, અત્યારે પાકી ગયા છે. હવે કઈ ગુંદામાં પણ પાછી ખાઈ લઈએ. તો મિત્રો મારી વાડીમાં અહીંયા હું ઘણી વાર આવ્યો છું અને ઘણી વાર મેં બ્લોગ શૂટ કર્યા છે, પણ એમાં હું કે અલગ અલગ ટાઇટલ અપલોડ કરવા પડે, કારણ કે અલગ અલગ ટાઇટલ હોય ને તો વિડીયો વાયરલ થાય એવું હોય. પણ આજે આ વાડી આવ્યો તો મારી પાસે ટાઇટલ નહોતું, તો મેં અહીંયા દોરી બાંધી ગઈ હતી ગુંદામાં. મેં વિચાર્યું કે હાલો ને ગરા ફાંસી ખાય એવો ફોટો પાડલો, રાખી દઈએ બ્લોગમાં. આ ટાઇટલ રાખ્યું, આજ તો ફાંસી એ લટકાવ્યો. ટાઇટલ મસ્ત મળી ગયું ને. અને આની પહેલાં જ્યાં મેં બ્લોગ અપલોડ કર્યો હતો એ અહીંયા કર્યો હતો, પણ એનું ટાઇટલ એમ હતું કે બાવરિયામાં હલવાયો. તો મિત્રો શું કહેવાય કે અલગ અલગ ટાઇટલો આપણે રાખીએ ને તો વિડીયો વાયરલ થાય, બાકી નથી થતા.
અને આપણે હવે આપણી પાસે અહીંયા અડધી કલાક રોકાવાનું છે. મારે તો કામ નથી, પણ મારી સાથે મારા ઘરના બીજા આવેલા છે અહીંયા. એ લોકો કામ અહીંયા કરે, થોડીક સાફ સફાઈ ને હેઠા ને એવું બધું સાફ કરે છે, કારણ કે આ વખતે માંડવી અમારે વાવવાની છે. પણ એ લોકોને સાથે હું પાછો ઘરે જાઉં એટલે અડધી કલાક જેવું થશે મને. તો ફ્રી હતો તો મેં વિચાર્યું કે ચાલો ને આ ગુંદે રખડી આવીએ અને બ્લોગ શૂટ કરીએ, પબ્લિકને બતાવીએ. અને મિત્રો, તમે જો વિડીયો બનાવતા હોય, બ્લોગ છે કે સાઈડીવાળા વિડીયો છે, કોઈ પણ વિડીયો બનાવતા હોય, તો મિત્રો એક જાતની એમ કે પહેલાં તો તમને શરમ મૂકવી પડે. એનું કારણ છે કે ઘણા લોકોએ મારા વિડીયો જોઈ અને ઘણા લોકોએ મને કીધું કે ભાઈ મારે બનાવવા પણ આવીને આવી રીતે છે. પણ જો ભાઈ તમે વિડીયો બનાવશો તો વિડીયો બનાવવામાં તમને પહેલાં તો શરમ મૂકવી પડે. એનું કારણ એક જ છે કે ભાઈ જો તમે ટીપી લઈને કામ ધંધે જશો ને તોય લોકો તમને મેણા મારશે અને કહે. ને આ વસ્તુમાં વિડીયોમાં તો હું કહું કે તમે ઝેરીક પણ આગળ આવો ને માર્કેટમાં તો વિરોધ થાય જ. અને દુશ્મનની તો અલગ જ વાત છે, કારણ કે મારે પણ અત્યારે એવું છે કે દુશ્મન મને ઘા કરે છે ને પીઠ પાછળથી, તો દુશ્મન મને ગમે એટલા વાર કરશે, મને કંઈ ફેર નહીં પડે. પણ જ્યારે મારા પોતાના વાર કરશે ને ત્યારે મારા કાયદેસર દિલમાં ઉતરી જશે. એટલે ખરેખરમાં મિત્રો એ બધુંને તમને સાઈડમાં રાખવું પડશે અને કન્ટિન્યુ વિડીયો બનાવીને તમે ઇન્સ્ટાગ્રામ છે, ફેસબુક છે, યુટ્યુબ છે, એવું બધામાંથી સારામાં સારી ઇન્કમ તમે કામી શકો છો. અત્યારે તો શું કહેવાય કે સોશિયલ મીડિયાનો જમાનો છે. નાના નાના બાળકો પણ અત્યારે બહુ વિડીયો એના વાયરલ થાય અને ઘણું બધું એમાંથી પણ કામી શકે છે. તો મિત્રો, આપણી પાસે પણ તક છે તો આપણે જરૂરથી કોશિશ કરાય. એવું નથી કે આપણે એક વિડીયો અપલોડ કર્યો, બીજો અપલોડ કર્યો તો એ વાયરલ થઈ જાય. આમાં એવું કંઈ ન હોય, પણ જો ઉપરવાળાના આશીર્વાદ સારામાં સારા હોય તો એક જ વિડીયોમાં વાયરલ થઈ જાય. બાકી તો ઘણા લોકો તો 2-3 વર્ષથી મહેનત કરે અને ચોથા વર્ષે એ લોકોનું સક્સેસ કામ થઈ ગયું છે. અને મિત્રો, હમણાં થોડોક સમય મેં પણ બંધ કરી દીધા હતા, કારણ કે તમારા જેવું જ હતું. મને વિડીયો લોકો બનાવ ના પાડતા, મને કે આવા ન બનાવે, આમ છે તેમ. એ લોકોનું માનીને મેં બંધ કરી દીધું હતું. પણ હવે ફરી પાછું મેં કન્ટિન્યુ ચાલુ કરી દીધા છે અને શરમ પણ મેલી દીધી છે. અને આપણે વિચારી લીધું છે કે મિત્રો, એ પબ્લિકનું નહીં માનવાનું, કોઈ જાતનું કોઈનું કંઈ માનવાનું નહીં. આપણું મન છે, આપણું શરીર છે, આપણું જીવન છે, આપણે જીવી લેવાનું. આમાં કાલે શું થશે એ કંઈ ખબર નથી. તો મિત્રો, તમે બધા જો બનાવતા હોય તો શરમ જરૂરથી મૂકી દેજો. અને જો તમને કોઈ સપોર્ટ ન કરતા હોય તો મને કહેજો, મારા ઇન્સ્ટા આઈડીમાં હું તમારી આઈડીનું નામ ને એવું બધું નાખી દઈશ, તો હું તમને સપોર્ટ કરીશ. તમારે કોઈ સપોર્ટ બીજો કરે કે ના કરે, પણ તમે કન્ટિન્યુ વિડીયો નાખ્યા રાખજો ઇન્સ્ટાગ્રામમાં અને યુટ્યુબમાં ને બધામાં. અને મારા પર કન્ટિન્યુ વિડીયો આવે છે એટલે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. ફરી વાર પાછું ઘરેથી તો ખાઈને આવ્યો તો, પણ અહીંયા વાઈવે આવીને પણ જમી લીધું છે. તો હવે આપણે જઈએ છીએ ઘરે. તો હવે વિડીયો એન્ડ ઘરે જઈને જ કરશું, અહીંયા તો કરવો નથી, કારણ કે રસ્તામાં શું થાય એ તમને બધું બતાવીશ. શૂટ થાય તો, કારણ કે હું એકલો જવાનો તો ગાડી લઈને, એટલે હું તમને વિડીયોમાં બતાવીશ. તો વિડીયોમાં હજી લગીને આપણે જોડાઈ રહીજો. તો મિત્રો, ફાઇનલી મારે જે અહીંયા વાઈવે કાયમ હતું એ બધું પતી ગયું છે અને હું જામ છું અત્યારે પાછો ઘરે. પવન છે એટલે વાળ બહુ ઉડે. તમે પ્રભુ ને થઈ ગયા વાલા, તમે અમે પ્રભુ ને થઈ ગયા. તો ફાઇનલી મિત્રો, મેં જ્યાં ગાડી રાખી ત્યાં હું ઉતરી ગયો છું.
અત્યારે આપણે બ્લોગ કરીએ એન્ડ. જો મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. અને મારી ઇન્સ્ટાગ્રામ આઈડીને ફોલો ના કર્યો હોય તો ફોલો કરી દેજો. ઇન્સ્ટા આઈડીનું નામ છે સિંગર મુકેશ વાજા. અને એમાં પણ બેવફાની સ્ટોરીઓ ઘણી બધી હું અપલોડ કરું છું. હું બધું બનાવી તો જેને ના ફોલો કર્યો હોય એને ફોલો કરી દેજો. અને આ ચેનલમાં જો નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. અને એક બીજી ચેનલ યુટ્યુબ ચેનલ છે સિંગર મુકેશ વાજા, તેમાં કોઈએ સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. અને એમાં એક સોંગ અપલોડ કરી ગયેલ છે ખોડિયાર તું મેર કર, એ હમણાં અપલોડ કરી ગયેલ છે. 4 મહિના જેવું થઈ ગયું છે. તો એ કોઈએ ના જોયું હોય તો જોઈ આવજો અને કોમેન્ટ કરી દેજો. જય માં ખોડિયાર લખી દેજો. બધાને જય માતાજી, જય માં ખોડિયાર.